તો હેલો મિત્રો, પહેલાં તો જય સોનલમાં, જય માતાજી અને જય શ્રીરામ। આજે પાછો બનાવીને એક મિની વ્લોગને જવાનું છે આપણે ગામમાં। તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ, તમે કરી લો ને હુંય કરી લઉં। માતાજીના દર્શન કરી લીધા ને આપણે જવાનું હતું નાવું તો પડે મિત્રો, નાહ્યા વગર તો ચાલે જ નહીં। તો આપણે ચાલો જઈએ નાવા। નાહી ધોઈને આપણે એકદમ થઈ ગયા કમ્પ્લીટ। કેવો લાગુ જરા કહી દેજો કોમેન્ટમાં। બની ગયો આપણે બાબલા જીવો ને આપણે મારવા જવાના સીન શોટ। પછી આપણે પહેરી લીધી ફોર્મલ કપડાની જોડે ઠપકારીને નીકળી ગયા બહાર જોયું તો આ તો બુલેટ લઈને જતો હતો, કહે જોજે પડે નહીં। પછી મિત્રો અહીંયા જોયું તો કબૂતર મસ્ત ચણતા હતા ને આપણે એકદમ જોતા હતા। પછી મિત્રો અહીંયા મસ્ત આપણે તડકાનો લેતા હતા હેક, કેમ કે ઠંડી હે એટલે હેકવું તો પડે ને કે પડીએ માંદા। પછી અમે રસ્તામાં જતા હતા ને અહીંયા નીકળી ગયો તો હરપ। પછી હરપવાળા ભાઈ હરપને રેસ્ક્યુ કરી નીકળી ગયા। પહોંચી ગયા આપણે દાદાના મંદિરે। દાદાના મંદિરે 5-10 મિનિટ બેઠા ને પછી આપણે નીકળી ગયા ગામ બાજુ, કેમ કે તમારા ભાઈને ગામમાં તો જવું જ પડે, એમાં તો હાલે જ નહીં। મારો મળી ગયો મિત્રો એટલે આપણો બચપનનો ભાઈ બંધો, અમે બે બહુ ભેગા રેખડા મિત્રો। અરે એમાં કંઈ ઘટે નહીં। પહોંચી ગયા આપણે વીમા ટાગર પહોંચી ગયા ને ચડી ગયા આપણે રસ્તા ઉપર ચડી ગયા ને જોયું તો બીજો મોલ મળી ગયો ક્રોમાને ટાટા બાય બાય કરીને પહોંચી ગયા આપણે મહાદેવના મંદિર આગળ। બોલો જય મહાદેવ। પછી મિત્રો આપણે પહોંચી ગયા, રખડતા હતા આપણી પોરબંદરની સિટીમાં। મસ્ત આપણે પોરબંદર સિટીમાં રખડી દે ધરાઈ ગયા ને પછી આપણે પહોંચી ગયા આઈમાય ચા પાણી ફાંકી ખાતા અને જો ચા પાણી ખાઈને અહીંયા જોયું તો ગાંધી બાપુના ચશ્મા હતા અવડા મોટા છે। પછી આ અમારી કમલાબાગ અને પહોંચી ગયા આપણે સીધા ઘરે થઈ ગયું હતું મસ્ત જમવાનું। આપણે જમી બમી લઈએ। હાલો તમારે કોઈને જમવું હોય તો વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી, જય મા સોનલ।